જ્યારે જ્યારે પણ પરિવારની વિરુદ્ધ જવાનો વિચાર આવે ને સાહેબ, ત્યારે વિચારજો કે મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. આખી શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક તમે ન વાંચો તો ચાલે, પણ ઘરની અંદર તમે બહાર નીકળો છો ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાને 3 શબ્દોમાં કેવી હોય ને તો પહેલો શબ્દ, પહેલું વાક્ય કે હું કોણ છું. આનો તમને આત્મા તમને કેવો જોઈએ, હું કોણ છું? તો કે મારું નામ અંકિતાબેન છે આવું નહીં, પણ હું કોનો અંશ છું અને હું જે જગ્યાએ જાઉં છું એ જગ્યાએ બરોબર તો છે કે નહીં. ઘરની બહાર તમે જાઓ ને તમારા મા બાપને તમે એવો વિશ્વાસ અપાવો, કારણ કે એને તમારી ઉપર આંધળો પ્રેમ હોય. તમે વિશ્વાસ અપાવો કે ભાઈ હું જુનાગઢ હોસ્ટેલમાં જ જાઉં છું. બસમાં તમે ક્યારેક વેકેશનની અંદર ગયા હોય અને તમે આવતી વખતે એવું કહો ને પછી ન બને નારાયણ, ન કરે નારાયણ, અને કોઈ પણ ઘટનાના તમે સાક્ષી બની જાઓ તો સાહેબ મને એમ થાય કે મા બાપ જિંદગીમાં કોઈની ઉપર વિશ્વાસ મૂકતા બંધ થઈ જાય. જે તમે મા બાપના ન થાવ, તમારે દુનિયામાં થાવું કોનું થવું? જે 20 વર્ષનો પ્રેમ તમને પ્રેમ ન લાગે અને તમને એમ થાય કે 12, 15, 17 વર્ષની ઉંમરે પ્રેમ થઈ જાય, એમ વાતમાં માલ નહીં, ન થાય. ઘણાને 22 વર્ષની ઉંમરે થાય ને તો એને પ્રેમ નથી કહેવાતો. આ 12, 15 વર્ષની ઉંમરે માત્ર આકર્ષણ થાય. દેખાતા હારો લાગ્યો, મર્સિડીઝ ગાડીની અંદર આવ્યો, ઓકે, ચશ્મા બસમાં પહેર્યા, ગોગલ્સ પહેર્યા, લુક વાઇઝ હારો છે, ઘણું. એક વખત જ્યારે જીવતરને સોંપો ને ત્યારે નક્કી કરજો કે વ્યક્તિ તમારી કિંમત કરશે કે નહીં. તમારી કિંમત છે સામે એટલી એની કિંમત છે કે નહીં. 1 મહિના પહેલાં પાટીદાર સમાજમાંથી એક ઘટના બની, સતત એ મીડિયાની અંદર હાઈલાઇટ ઉપર એ ઘટના આવી કે દીકરી કલાકાર છે અને જ્યારે પાત્રની ગોતવાની પસંદગીની અંદર કોઈ ભૂલ થાય છતાં એ દીકરી એવું કે તો મારું જીવન છે, તમે કોઈ એમાં વચ્ચે ન પડે તો સારી વાત છે. મને એમ થાય કે દીકરીને જ્યારે મંચ ઉપર આવવું હતું ને ત્યારે કેટલાય મા બાપે એવું કીધું હતું કે નહીં, દીકરીને આટલી બધી છૂટછાટ ન દેવાય, છતાં એને પપ્પાએ એવું કીધું હતું કે મારે દીકરો થઈને ઊભી રહેશે. અને દીકરીએ ઘરે એવું કીધું હતું, પપ્પા ચિંતા નહીં કરતા, હું તમારો દીકરો થઈને ઊભી રહેશે. પણ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બની જાય ને જીવનની અંદર, તે દિવસે મા બાપ છે ને જે આમ માથું રહીને ચાલતા હોય ને આમ, એ બધું માથું નીચું પડી જાય. અને જીવતા લાશ બનાવવાનો અધિકાર એક દીકરી તરીકે બાપના જીવનમાં ક્યારેય આપણને નથી. લોયાલિટી આપણને શીખવે છે, હંમેશા વફાદાર રહ્યો. કોઈ વ્યક્તિ તમને વફાદારીથી ઓળખશે, કોઈ વ્યક્તિ તમને ચરિત્રથી ઓળખશે, કોઈ વ્યક્તિ તમે સુંદર લાગો છો આનાથી નહીં ઓળખે. ઐશ્વર્યા રાય જે તે સમયે એને જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો ને ત્યારે સુંદર દેખાતી હતી, પણ અત્યારે તમે જુઓ તમને એમ થાય કે આ ઐશ્વર્યા રાય હશે. સુંદરતા એવી વસ્તુ છે કે આવતીકાલે બદલી જાય. તમે સમાજ ઓળખે છે ને તો એ તમારી નીતિમત્તા, વફાદારી, પ્રામાણિકતા ને તમારા ચરિત્રથી ઓળખે છે. અને આજે પણ તમે મેકઅપ કરેલા હોય, સુંદર લાગતા હોય, વાતની અંદર હું બિલકુલ સાક્ષી નથી. કારણ કે જે મેકઅપના તમે 1000-2000 રૂપિયા આપ્યા હોય બેન, હાંજ થાય તો આપણે કંઈ કાઢી નાખીએ. સાચી વાત કે નહીં? કોકના લગ્નમાં તૈયાર થયા હોય, તમે સવારમાં 50 સેલ્ફી પાડો, બીજા